મુઝફ્ફરનગરમાં કાવડ તૂટી પડતા કાવડીઓએ હોબાળો મચાવ્યો. હોટલમાં ઘૂસીને ચાલકને મારવામાં આવ્યો. હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા. ખુરશીઓ ફેંકવામાં આવી હતી. કાવડિયાઓમાં એટલો ગુસ્સો હતો કે તેઓએ પોલીસ કર્મીઓની સામે પણ ચાલકનો પીછો કર્યો અને માર માર્યો. માહિતી અનુસાર આ સમગ્ર મામલો રવિવારે મોડી રાત્રે દિલ્હી દેહરાદૂન નેશનલ હાઈવે પર બન્યો હતો. ચાલકે હોટલમાં ઘૂસીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાવડીઓએ તેને પણ હોટલમાં ઘેરી લીધો અને મારવાનું શરૂ કર્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કર્મચારીઓને ધક્કો મારવામાં આવ્યો હતો. જ્યારે હોટલનો સ્ટાફ તેને બચાવવા આવ્યો હતો, તેમને પણ મારવામાં આવ્યો. એટલું જ નહીં, ગુસ્સે ભરાયેલા કાવડીઓએ કાર પર ચડીને તેને તોડી નાખી હતી અને પોલીસે કોઈક રીતે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને બચાવીને પોલીસ સ્ટેશને મોકલી આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.